તો હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજે અમે આવી ગયા છીએ લાલ કિલ્લા। તો આજે હું તમને થોડો ઘણો ટૂર કરાવીશ લાલ કિલ્લાનો, વિડીયો સાથે બને રહેજો। આ અમારા કાકાજીને છે બધાય, ત્રણ ચાર જણા અમે લાલ કિલ્લા ફરવા માટે આવ્યા છીએ। તો મિત્રો આ છે લાલ કિલ્લા। લાલ કિલ્લાની અંદર દીવાને આમ, રંગ મહેલ, ખાસ મહેલ અને ડ્રમ હાઉસ, ઘણા બધા આવા મહેલ આની અંદર જોવા મળી જાય છે। દોસ્તો ડે ટુ ડે આવી જ ભીડ આ કિલ્લાની અંદર આપણને જોવા મળી જાય છે અને શનિવારે રવિવારે કંઈક ઝાઝી જ ભીડ આ કિલ્લાની અંદર હોય છે। તો લાલ કિલ્લાનું લોકેશન મિત્રો દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન રહેશે અને મિત્રો લાલ કિલ્લાની એન્ટ્રી ટિકિટ આપણને પર પર્સન 50 રૂપિયા જોવા મળશે અને આની અંદર એક મ્યુઝિયમ પણ આવેલું છે, જો કે એની અલગથી આપણે ટિકિટ લેવી પડશે। 30 રૂપિયા એની પણ ટિકિટ છે, તો કુલ મિલાવીને 80 રૂપિયા આ કિલ્લાની ટિકિટ આપણને જોવા મળે છે। હવે મિત્રો તમને દેખાડ દો આ કિલ્લાનું ખાસ અલગ અલગ અંદર આવેલા લોકેશન। આ કિલ્લાનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાં દ્વારા કરવામાં આવ્યું હતું 1638માં અને આને તકરીબન 10 વર્ષ બનવામાં લાગ્યા હતા। 1648ની અંદર આ કિલ્લો બનીને કમ્પ્લીટ થયો હતો। કિલ્લાની અંતર્ગત આવેલી આ છે સત્તા ચોક બજાર અને આ બજાર રાજાની રાણીઓ માટે આ બજાર ઓપન કરવામાં આવી હતી। સત્તા ચોક બજારની સામે જ આપણને ડ્રમ હાઉસ જોવા મળી જાય છે, જો કે વ્હાઇટ કલરનું છે। આ ડ્રમ હાઉસની સામે જ આપણને દીવાને આમ જોવા મળી જાય છે। આ છે રાજાનો પ્રાઇવેટ મહેલ અને મહેલની સામે આપણને જોવા મળી જાય છે રંગ મહેલ। આ રંગ મહેલ શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યો હતો એમની રાણીઓ માટે। રાણીઓ આની અંદર કમ્ફર્ટ રહી શકે ઈ માટે। આ મહેલની અંદર એક ફાઉન્ટેન પણ આવેલું છે, જો કે તમે જોઈ શકો છો બહાર। મિત્રો જેવો લાલ કિલ્લો ખૂબસૂરત આપણને દેખાય છે એવું ખૂબસૂરત એક અંદર ગાર્ડન પણ બનાવેલું છે ભાઈ, જબરદસ્ત ગાર્ડન લાગે છે। મિત્રો આ લાલ કિલ્લાનો તમને ફૂલ વિડીયો મારા યુટ્યુબ ચેનલ ઉપર પણ તમને જોવા મળી જાય છે। મહેશ આર વ્લોગ ચેનલનું નામ છે, તમે યુટ્યુબ પર સર્ચ કરીને આનો ફૂલ વિડીયો જોઈ શકો છો। મળીએ આપણે એક આગળના નવા વ્લોગની અંદર। જય માતાજી, જય દ્વારકાધીશ।